રાખી। સાબરકાંઠાના હિંમતનગરમાં વોટર વિલાનું ઉદ્ઘાટન ગુજરાત ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઈ પટેલે રિબિન કાપી ખુલ્લું મૂક્યું। હિંમતનગર બાયપાસ રોડ પર શહેરીજનો માટે નવું નજરાણું વોટર વિલાને આજે દીવ દમણ અને દાદરા નગર હવેલી લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે ખુલ્લું મૂક્યું હતું। સાથે આખાઈ વોટર વિલાની મુલાકાત પણ લીધી હતી। આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, સીજે ચાવડા પણ જોડાયા હતા। આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર આરટીઓ બાયપાસ રોડ ટોલ નાકા પાસે હાઈવે અડીને 20 એકરથી વધુ જમીનમાં આકાર પામેલ વોટર વિલા, જેમાં વોટર રાઇડ છે, તે વોટર વિલાનું શુક્રવારે દીવ દમણ અને દાદરા નગર હવેલી લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે ખુલ્લું મૂક્યું હતું। હિંમતનગરના શહેરીજનો માટે આ એક જરૂરી નવું નજરાણું છે। આગામી દિવસોમાં આજુબાજુના જિલ્લામાંથી પણ અહીંયા લોકો આવશે। આ પ્રસંગે તેમને સ્વચ્છતા પર વધુ ભાર મૂક્યો હતો। પ્રફુલ પટેલ, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા અને સીજે ચાવડા આખાઈ વોટર વિલાની મુલાકાત લીધી હતી। હિંમતનગરમાં વોટર વિલાનું ઉદ્ઘાટન ગુજરાત ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઈ પટેલે રિબિન કાપી ખુલ્લું મૂક્યું। રિપોર્ટર સૈયદ સોયબ, 7 ભારત ન્યૂઝ, સાબરકાંઠા।